નમસ્તે મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે માસ્ટર જ્ઞાન ગુરુની અંદર. આજનો પ્રશ્ન છે કે x - 4 ના છેદમાં 2022 વત્તા x - 3 ના છેદમાં 2023 વત્તા x - 2 ના છેદમાં 2024 બરાબર 3 હોય તો x કેટલો થાય? અને ખાસ મિત્રો, આ રેલવે ની અંદર કે ખાસ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર? તો અહીંયા x ને કઈ રીતના મેળવશું મિત્રો? કારણ કે જો ક્રોસ ગુણાકાર કરીએ, લસા છેદનો લઈ લઈએ, જવાબ આવી જાય, પણ દાખલો 20 મિનિટનો થાય ને, કારણ કે કેવડો મોટો લસા થશે, 2022 2023 2024 નો લસા બહુ મોટો થશે, ત્યારે ફટાફટ દાખલો ગણવો તો કઈ રીતના ગણી શકાય? તો શરૂઆત કરી દઈએ આપણે. પણ એના પહેલા ખાસ જણાવીશ મિત્રો, અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો, કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો. હવે મિત્રો, દાખલામાં સૌપ્રથમ આ 3 જે બરાબરની આ બાજુ છે એને હું આ બાજુ મોકલું તો શું થાય કે માઇનસ થાય, બરાબર? મેથેમેટિક્સના નિયમ પ્રમાણે કે x - 4 ના છેદમાં 2022 વત્તા x - 3 ના છેદમાં 2023 વત્તા x - 2 ના છેદમાં 2024 -3, બરાબર છે? હવે હું આ 3 ને -1 -1 -1 માં લખી શકું, પણ મારે આ રીતે લખવું છે. જોજો મિત્રો, x - 4 અહીંયા 2024 સોરી 22 -1 લખી શકું અહીંયા, વત્તા x - 3 2023 અહીંયા એક માઇનસ લખું, અને x - 2 2024 એક માઇનસ હું અહીંયા રાખું, બરોબર? એટલે -1 -1 -1 -3 થઈ ગયા. હવે હું શું કરું તો કે અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખું, x - 4 -2022 ના છેદમાં 2022 અહીંયા x - 3 2023 ના છેદમાં 2023 અહીંયા પણ એવું થશે, x - 2 -2024 ના છેદમાં 2024 બરાબર શું? તો કે 0 છે. સાદરૂપ આપી દઈએ મિત્રો, x - 2024 થશે એના છેદમાં 2022, x - 2024 અહીંયા પણ થશે, બરાબર છે? અહીંયા પણ 2024 થશે. હવે આ ત્રણેય સંખ્યાની અંદર કોમન ફેક્ટર જે કહીએ આપણે લઈ લઈએ મિત્રો, તો તમે જોઈ શકો છો કે x - 2024 કોમન ફેક્ટરમાં બહાર નીકળે છે. તો કૌંસમાં શું વધશે મિત્રો? તો અહીંયા વધશે 1/2022 વત્તા 1/2023 અને 1/2024 બરાબર છે 0. મિત્રો, બે સંખ્યાનો ગુણાકાર 0 છે. ક્યારે હોય? અથવા તો આ સંખ્યા 0 હોય અથવા તો આ સંખ્યા 0 હોય, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે આ કૌંસ બરાબરની પેલી બાજુ જાય તો એ છેદમાં જાય 0 ના છેદમાં. 0 ના છેદમાં જાય એટલે 0 થઈ જાય, તો છેલ્લે વધે શું? તો કે x - 2024 બરાબર 0 વધ્યો મિત્રો. કારણ કે આખો જ કૌંસ જે છે એ 0 ના છેદમાં આવતો રહે એટલે 0 થઈ ગઈ વેલ્યુ. હવે તો x કેટલો થયો? 2024. તો મિત્રો, આ હતો આપણો જવાબ. આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે. આપણે લાઈક પણ કરી છે, કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી છે મિત્રો.